હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી સ્ટાઇલમાં મેગી બનાવીશું. તમે આ રીતની મેગી કોઈ દિવસ નહીં બનાવી હોય. આજે આપણે વર્મિસેલીની મેગી બનાવીશું. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેશું. તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં કટ કરેલા ઓનિયન અને ટમેટોને એડ કરી દઈશું. તેને 2 મિનિટ કૂક થવા દેશું. ત્યારબાદ બોઇલ કરેલા કોર્નને એડ કરીશું. ત્યારબાદ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ માર્કેટમાંથી લાવેલા વર્મિસેલીની સેવને એડ કરી દઈશું. વર્મિસેલીની સેવ તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે. આમાં 2 ટાઈપની સેવ આવે છે, એક બ્રાઉન જેવી અને એક વ્હાઈટ જેવી. આમાંથી તમે કોઈ પણ પ્રકારની સેવ તમે યુઝ કરી શકો છો. એમાં ટેસ્ટમાં કોઈ ફરક આવતો નથી. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, મરચું એડ કરીશું. ત્યારબાદ 2 મિનિટ કૂક થાય ત્યારબાદ આપણે મેગી મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું. વર્મિસેલીની સેવ એકદમ ઇઝીલી અને ઝડપથી બની જાય છે. તો આ રીતની મેગીની રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. મેગી મસાલો તમે તમારા સ્વાદ અકોર્ડિંગ યુઝ કરી શકો છો. ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. તેને ધીમા આંચે આપણે 1 મિનિટ કૂક કરી લેશું. ત્યારબાદ તેમાં રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું અને ચીઝ એડ કરીશું. ચીઝ સરખી રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આને આપણે કૂક કરીશું. એકદમ ચીઝી અને માર્કેટની મેગી પણ ભૂલાવી દે તેવી વર્મિસેલીની મેગીની રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. જો તમે આ રીતે મેગી બનાવશો તો માર્કેટમાં મળતી મેગીને પણ તમે ભૂલી જશો. બની છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. વાવ!